હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જ રહેવું મિત્રો, કારણ કે આપણે મજા જ કરવાની હોય જીવનની અંદર. તો આજે ગણેશ ચોથ છે, જે બ્લોગમાં બન્યા રહીજો, ખૂબ મજા આવવાની. આજે લાડવા બનાવવાના છે અને ગણેશ ચોથનું શું માહિતમ હોય છે એની પણ વાત કરવાની છે કે કઈ કઈ પ્રકારનું ગણેશ ચોથનું શું અમારો ઉત્સવ હોય છે આજે તમને એ દેખાડી. અને આજે રસોઈનું કામકાજ ચાલે તો તમને મિત્રો વાત કરીશ કે આ શું બધું કામકાજ હાલે. જો બધાને જય માતાજી. તો આપણે જો લાડવા બનાવવાનું કામ એલા પણ એ શું હોય? રૂપિયો નાખું જેના બાઇકમાં હોય એને આવે. જો લાડવા બનાવવાનું કામકાજ ચાલે તો અમારા ભાણા વહીની આવે તો જો એમને આટલું લાડવા બનાવવું. એટલે રૂપિયો નાખો ને એ શું લેવા? રૂપિયો નાખવો પડે. રૂપિયો નાખ્યો એટલે છોકરાને મજા આવે કે બાઇક ચાલે, મારે રૂપિયો નીકળ્યો. હા, અમારે એને ભાણાને ખવડાવવાનો યાર લાડવો રૂપિયા વાળો. લાડવા બનાવે બધે, લાડવા નોખા નાખા, આ બધે સુરમું લાડવાનું. હા, પેલા ગણપત દાદાને જમાડવાના છે. બરોબર. ગણપત દાદાને નવરાવવાના છે, પછી પાટલે વિહારવાના છે. ગણેશ ચોથનું માહિતમ કઈ રીતનું આ એ રીતનું મને કે નવરાવાના હોય અને પાટલે બેવરાવાના. બરોબર. બીજું શું હોય? એના લાડવા જમાડવાના હોય. ગણપત દાદાને જમાડવા માટે લાડવા અને દીવા અગરબત્તી કરી અને હવન કરશું હજુ. અને લાડવાનો થાળ બનાવતા હોય ગણપત દાદાનો, તમે મિત્રો ખાસ તમને કીધું કે આપણે ગણેશ ચોથની શું ઉત્સવ હોય તમને દેખાડે. અને બીજું શું માહિતમમાં હોય છે? ગણપત બાંધવાની હોય, બધાને હિંચકા ખાવાના હોય. બરોબર. ખાટ બાંધે ને હિંચકા બાંધે, હિંચકા ખાવાના. ગણેશ ચોથના હિંચકા ખાવાના. બરોબર. ગણેશ ચોથનું આવું બધું હોય છે. હા. મેં કે લાવો મિત્રોને આજે આપણે ગણેશ ચોથનું શું શું હોય ને એ દેખાડ્યું ને કે બીજું શું બનાવ્યું? દાળ ભાત ને લાડવા ને બધું. દાળ ભાતની રસોઈ ને લાડવાનું કામકાજ ચાલે. પછી તમને ધારતા હોય તો અમારો હવન કર્યું એ પણ તમને હું મિત્રો દેખાડી. તમે કન્ટિન્યુ બને રહેજો. અને આ બધું રસોઈનું જુઓ તમે, દાળ ભાત બની ગયા છે અને બધા હિંચકા ખાતા હોય તો આપણે ધાબા પર જઈ અને જોવા જઈશું બધા હિંચકા ખાતા હોય તો કે હિંચકા કોણ કોણ ખાય. મેં કે આપણે જાવી અને જોઈ શું કરે આવડા. એટલા મિત્રો તમે જુઓ, તુલસીમાંનો કેરો છે અમારે, સવારમાં દીવા અગરબત્તી કરતા હોય છે. અને તમે જોતા હશો આવી રીતનું કંઈક આપણું લોકેશન છે, આમ ખુલ્લું. ભારે મજા આવે મિત્રો, અહીંથી જોવો ને એટલે ભારે મજા આવે. અને અમે આવી ગયા છીએ ઠેઠ ઉપર. અને રોક સ્ટાર પ્રદીપ હિંચકા ખાયા. તમે જોવો ગણેશ ચોથના તમને કીધું હતું કે અમારે ગણેશ ચોથનું માહિતમ શું પ્રદીપ હાલે હે? હિંચકા ખાસ. બરોબર. ગણેશ ચોથના મિત્રો આવી રીતનું હોય છે, તમને દેખાડો કે વારંવાર જો પ્રદીપ એમને હિંચકા ખાતા હોય. અને હવે મારે મિત્રો આપણે પણ હિંચકા તો ખાવા જ પડશે ને, કારણ કે ગણેશ ચોથનું માહિતમ હોય અને આપણે હિંચકા ન ખાઈ એવું બને. મિત્રો મજા કરી લેવાની બધી જીવનની અંદર. આપણે કંઈ બાકી ન રહેવું પડે, હરવા ફરવાનું મનોરંજનવાળું. ત્યાં બધા ફરવા જતા હોય તો આજે મેં કે હિંચકા પણ ખાઈશું. સાહેબ પ્રદીપભાઈ ધાબા ઉપર આવીને મેં કે લાવો જોઈ જવું. અને પાછળ તમે જોતા હશો મારું હીરાનું ટેબલ. હીરામાં મિત્રો ખૂબ મહેંદી હાલે છે અને રજાઈ પણ પાડી છે. પણ મેં કે લાવો આજે ચોય છે ને ગણેશ ચોથનું, તો તમને ગણેશ ચોથની વાત કરું તો આખું તમને દેખાડ્યું મેં કે લાડવા બનાવવાનું કામકાજ ચાલે છે. હજુ અમે ઝારવાના છીએ, હવન કરવાના છીએ અને ગણપત દાદાને આજે પૈસા લાગી અને માગશું કે આ મહેંદી જાય એવું કંઈક ગણપત દાદાને કંઈક કરો. મિત્રો તમને કીધું આપણે કે અમે ગણપત દાદાની વિધિ આપણે કઈ રીતે હવન એવું કરતા હોય છે, તો તમે જોતા રહેજો, તમને દેખાડીશ અને કહીશ. અમે જો ગણપત દાદા છીએ, આપણે પહેલાં પાણીથી નવરાવશું અને પછી દૂધથી નવરાવશું અને પછી ગણપત દાદાની સ્થાપના કરી અને પછી હવન કરી છે. તમે જોતા રહેજો, તમને હું દેખાડીશ કમ્પ્લીટ અમારે કઈ રીતનું અમારે રિવાજ હોય છે ગણપત દાદાનો. ખાસ મિત્રો જોતા રહેજો તમે કે ગણેશ ચોથનું માહિતમને તમને વાત કરીને કઈ રીતનું અમારે હોય છે. આપણે ગણપત દાદાને સ્નાન કરાવ્યું આપણે પાણીથી, હવે દૂધથી સ્નાન કરાવશું આજે. મિત્રો તમે જુઓ આવી રીતનો કંઈક અમારે રિવાજ હોય છે મિત્રો. ખાસ તમે જોયું મિત્રો, ગણપત દાદાની આપણે પૂજા કરવી ને એટલે બધી મનોકામના આપણી પૂરી થાય.
મિત્રો ખાસ તમે જોયું હવે સ્નાન કરાવ્યું. હવે ગણપત દાદાને આપણે ચાંદલો કરશું અને ગણપત દાદાને કંકુવાળા આખા કરી ચાંદલા કરી અને ગણપત દાદાને આપણે બિરાજમાન કરશું. આપણે ગણપત દાદાને બિરાજમાન કર્યા છે અને હવે આપણે લાડવાનું જે ગણપત દાદાને જો એક લાડવા મેકું છું. ગણપત દાદાને આપણે લાડવાની સ્વાદ હોય એક એક લાડુ મૂકી અને ગણપત દાદાને જે પ્રિય લાડવો ગણપત દાદાનો મિત્રો લાડવાની પ્રસાદી અમારે ગણપત દાદા અને હનુમાન દાદાની બેની થાય છે. તો આજે ગણેશ ચોથ છે એટલે ગણપત દાદાને લાડવાને આપણે જમાડવાના છે. હવે તમે હવન પણ કરશું. પેલા મંદિર ને આ આપણે હવન કરીએ છીએ મિત્રો. છોડ દો હરખું. એ કાંઈ પકડ. તો મિત્રો જોયું આવી રીતનું કંઈક હોય છે અમારે ગણપત દાદાનું. આપણે સ્વાદ મૂકીએ હવન કર્યો અને ગણપત દાદાને જમાડ્યા. પછી તો બધું મિત્રો આપણે જમવાનું તમને ખબર છે આપણે જ જમવાનું હોય છે. હવે આપણે ગણપત દાદાને પૈયા લાગી અને આપણી જે ઈચ્છા હોય ગણપત દાદા ભાઈ આપણે માગશું તો ગણપત દાદાને પૈયા લાગી લો. તમે વારંવાર પ્રદીપનો પણ બ્લોગ જોતા હશો. પ્રદીપ કે અમારે રીબિસ્કુ એક સોલ્વ કર્યું હતું જોરદાર. ત્યાં કેટલી મિનિટમાં કરી નાખી? અડધી મિનિટમાં રીબિસ્કુ સોલ્વ કરે 3 ખૂણિયા વાળું આવે ને એવડું એ મિત્રો બીજું નહીં પાછું એક. કારણ કે મોટું 5 ઓલાનું હોય ને તો પાછું અઘરું પડે કા બધી તો અઘરું પડે પાછું. કારણ કે અને આપણા મિત્રોને કંઈક તારે કે સબસ્ક્રાઈબનું એવું કહેતો ખરો કઈ અમારા વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ધરમસિંહ બીકે વ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. અવારનવાર સારા સારા બ્લોગ આપણે બનાવીને લાવીએ છીએ. જે આપણા ગુજરાતી બ્લોગ હોય આપણા મનોરંજનવાળા અને તમને ફેમિલીવાળા બ્લોગ અમારા પ્રદીપના અને પ્રદીપના મમ્મીના અને બધાના જે હાલતો હોય એ પ્રમાણે અમે બ્લોગ બનાવતા હોઈએ છીએ. અને કન્ટિન્યુ રોજે રોજના ન હોય તો એક જ 2 દિવસ નાખીએ. કારણ કે જો પાછી ફરવા ગયા હોય તો પાછા એ રીતના બ્લોગ આવે ને ઘરના તો ચારક અવારનવાર બનાવતા જ હોય છે. કેમ બધી હવે આજના માટે એટલું કહી અને આપણે બ્લોગ પૂરો કરવાનો છે. તો મિત્રો જેમ કીધું એમ લાઈક શેરની બધી વાત કરી વારંવાર નહીં કહેવી. અને આજના માટે એટલું જ. મળશું આપણે ફરીને એક નવા બ્લોગ કે સાથ. બધા મિત્રોને મારા અને પ્રદીપ તરફથી ગણેશ ચતુર્થીને જય ગણપત દાદા અને જય માતાજી બધા મિત્રોને.